દાહોદના ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આદિ સંસ્કૃતિ આ સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને જે આ યોગ અને વેદો પ્રાચીન કાળથી આવ્યા છે। આપણા ઋષિમુનિએ પણ આ સંસ્કૃતિ ભારત વર્ષને આપી છે। એને પણ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ 2014થી પૂરી દુનિયાને યુનોને પણ મહાસભાની અંદર માન્યતા અપાવીને આજે પૂરું વિશ્વ યોગમય છે અને દર વર્ષે સંખ્યા પણ વધતી જાય છે। આ વર્ષે ભારતની અંદર પણ દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરથી કરી રહ્યા છે યોગ। આપણે જોયું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ નળાબેટથી પાકિસ્તાનની બોર્ડર પરથી આજે યોગ કર્યો છે। સમગ્ર ગુજરાતે 1,25,00,000 જેટલા યોગીઓએ યોગ કર્યો છે અને આપણું સદભાગ્ય છે દાહોદની અંદર નવા બનાવેલા છાબ તળાવ પર આજે પણ મારા વહીવટી તંત્રના અધિકારીઓ, માન્ય કલેક્ટરશ્રી, માન્ય એસપી શ્રી, માન્ય ડીડીઓ શ્રી, તમામ વહીવટી અધિકારીઓ અને મારા નગરના સૌ યોગીઓની સાથે વિશાળ સંખ્યાની અંદર અમે આજે યોગનો કર્યો છે અને એનો લાભ પણ ખૂબ લોકોએ લીધો છે અને પૂરા જિલ્લાની અંદર પણ 3 લાખ જેટલા યોગીઓએ આજે યોગ કરીને આવનારું ભારત, આવનારું ગુજરાત અને આવનારું દાહોદ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય અને તમામ તંદુરસ્ત બને અને આજીવન આ કરતા રહે એવી તમામ આજે હું બધાને મારા રાજ્ય સરકાર વતી શુભેચ્છાઓ પણ પાઠવું।